વલસાડ શહેરમાં દીપડો લોકોના ઘર સુધી પહોંચી ગયો। વલસાડમાં દીપડો દેખાઈ જવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગતરોજ સાંજે દીપડો રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર આંગણે પહોંચી જતા ભયનો માહોલ ફેલાયો છે અને લોકોને ઘરમાંથી નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। ત્યારે વલસાડના ભાગડા ખુર્દ ગામે દીપડો દેખાયા બાદ દીપડો શિકારની શોધમાં હવે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે, જેમાં 2 દિવસ અગાઉ વલસાડના જૂના કોસંબા રોડ પર આવેલા ઈંટના ભઠ્ઠા પાસે રાત્રે જમવા બેસેલા શ્રમિકો પાસે આવી ચડ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારમાં મજૂરી કામ કરતા આશરે 300 જેટલા મજૂરો સહિત રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે। હજુ તો આ ઘટનાને ગણતરીના કલાકો થયા નથી કે ત્યાં ગતરોજ દીપડો વલસાડના ભાગડાવાડા ગામના જૂના કોસંબા રોડ પર આવેલા નળિયાના કારખાનાની બાજુમાં કાંતિભાઈ ભંડારીની વાડીમાં દીપડો બેઠેલ જોવા મળ્યો હતો, જેમાં ગતરોજ સાંજે 6:30 વાગ્યાથી 7:45 વાગ્યાના અરસામાં એક મહિલા કોઠારમાં બાંધેલી ગાયનું દૂધ લેવા માટે તેમના પતિ સાથે ગઈ હતી। તે અરસામાં પશુઓના કોઠાર નજીક એક કદાવર દીપડાને જોતા મહિલા અને તેમના પતિના જીવ તાળવે ચોંટી ગયા હતા અને દીપડાથી બચવા માટે જીવ બચાવી બંને પતિ પત્નીએ ત્યાંથી ભાગવું પડ્યું હતું। આ બનાવ બાદ ગામના યુવાનોએ મશાલ સળગાવી અને ફટાકડા ફોડી દીપડાને ત્યાંથી ભગાવ્યો હતો। આ ઘટનાની જાણ વલસાડ વન વિભાગને કરાઈ હતી, જોકે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર આવવાની તસ્દી પણ લીધી ન હતી, જેને લઈને સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી। આ સાથે જ વલસાડના જૂના કોસંબા રોડ પર દીપડાને પકડવા માટે વધુ એક પાંજરું ગોઠવવાની માંગ કરી હતી। મારું નામ કાંતુભાઈ છે। હું અહીંયા સાંજે દૂધ કાઢવા આવું છું ને લગભગ 7 વાગે જાય છે મને દૂધ કાઢતા અહીંયા, એટલે લગભગ 6:45 વાગે મારી મિસિસ બેલી હતી અહીંયા હાથે, હમણાં બેલાથી આવતી છે હાથે, એટલે એણે ત્યાં ખખડાટ અવાજ આવ્યો એટલે ખખડાટ થયો, એટલે મને કંઈ અવાજ આવ્યો છે એમ કે, એટલે મેં બહાર નીકળ્યો। પછી મોબાઈલની બેટરી પાડી પછી અમે જોયું તો આંખ એની પપલાવી, પછી મેં ગભરાઈ ગયો અમે, એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાવ્યો। તે લોકો આવ્યા પછી બાઇક ચાલુ કરીને રેસ કરી, પછી કંઈ જોયું નહીં, દેખાયું નહીં, એટલે દીપડો જ હતો, આંખ પપલી એટલે બે। હવે એ તો આંખ પપલી એટલા દીપડા એ બધું નહીં જોયું। બ્રિજેશ પટેલ। હવે અમારા બાજુવાળા અહીંયા એ લોકોના ગાવડા છે, ઢોરનું આપણે આવેલા બાગરાવાળા લાગે છે। બાગરાવાળામાં લગભગ અઠવાડિયાથી દીપડો આવેલો છે। દીપડોને એક નાનું બચ્ચું છે। હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠાના મજૂરોને અહીંયા રહેવાનો જ્યાં તકલીફ પડે છે બધાને। દીપડો આજે અહીંયા દેખાયો છે, લાઇટ પાડી તો નાહી ગયો છે, એટલે હવે કાં ગયો છે તે આઈડિયા નથી। તો અહીંયા તમે પાંજરું મુકાવે તો સારું પડે, 2-3 પાંજરા, કેમ કે અહીંયા રહેવાસીને પછી તકલીફ પડે છે। ના તો હવે એકચ્યુઅલ તો સિટીમાં જ ગણાય, હતો સિટીમાં જ આવી ગયો છે દીપડો। આ લગભગ 6 વાગ્યાને 6-7 વાગ્યાનો ટાઈમ છે। દીપડો અત્યારે એક જ જોવા મળ્યો છે, શોધવા ગયા પણ કે મહિલા નથી। અમે લગભગ તોડું ગયેલા હતા, 1 કલાક થઈ ગયો જોયો ને, એટલે પછી અમે ગયા। મારું નામ પ્રકાશભાઈ છે। હવે મારી પાસે 6:45 વાગે શાંતુભાઈનો ફોન આવ્યો, આપણે બાજુમાં સાંભળે રહેવાસી છે, બંગલામાં રહેતા છે લોકો, પ્રજાપતિ શાંતુભાઈ। તો તમારો એમ કે બાજુમાં જે દીપડો છે આવેલો છે એમ કે, પણ તે એમ કે તમારે ગાવડું એક જ પકડેલું છે લાગતું છે, કેમ કે બહુ દાડા સેન્ટર એમ કે। ને બીજું કે હવે તો હમણાં કંઈ ખબર પડવાનું છે નથી, કેમ કે હવે ખબર પડે મારા ગાવડા બધા છે ને શાંતુભાઈ લાલ મંટોરમાં જ હતા બધા ગાય લોકો, તે હવે આવેલી નહીં, એટલે મેં ભાઈ ગયા કરે મોડું થઈ ગયું, એટલે હવે ખબર નથી હવે શું થાય, કાલે ખબર પડે, હમણાં તો કંઈ ખબર પડે તેવું નથી। ભાઈએ જોયો છે એ લોકોને દીપડાને, તો કંઈ દેખાય નહીં હમણાં તો બધું લાઇટ પાને જોયું, પણ હવે બાજુમાં વાડીમાં બી ગયેલા, બાજુની વાડીમાં તમે જોવા નહીં ગયા, કેમ કે વાર કરી છે એટલે અંદર જવાય તો મળે નહીં, રિસ્ક લેવાય નહીં ખોટું બાજુમાં તો, કેમ કે એ તો ગમે તો હુમલો કરે। હા, એ લોકોએ કરી છે એમ કીધું છે, હમણાં એ લોકોને બી જાણ તો કરી છે। હવે પાંજરું મૂકે તો સારું વાત, કેમ કે અમારે રિક્સ તો ખરું, વાડીની અંદર કામ કરવું બી મગજમારી થઈ ગયું છે હવે તો ફરવાનું। હા, કેમ કે બધા રહી જાય તેવું જ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।